સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે ગરબાડા પોલીસે મોટી કાર્યવાહી કરીને ગુજરાત મધ્યપ્રદેશને જોડતી મીનાક્યા ચેકપોસ્ટ ઉપરથી એક 4-વ્હીલર ગાડીમાંથી 2.633 કિલોગ્રામ ગાંજા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજો, 4-વ્હીલર ગાડી, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 3.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગરબાડા વિભાગના ડીવાયએસપી એમ.કે. સ્વામીના માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાજાડે સહિતના પોલીસ સ્ટાફના માણસો ગુજરાત મધ્યપ્રદેશને જોડતી મીનાક્યા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન MP 43C7214 નંબરની I-10 4-વ્હીલર ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ગાડીમાંથી રૂપિયા 1,31,650ની કિંમતનો 2.633 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના શિવગઢના વિપુલભાઈ બસંતીલાલ લબાનાની 2.633 કિલોગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી રોકડ રકમ, મોબાઈલ, 4-વ્હીલર ગાડી સહિત કુલ રૂપિયા 3.58 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.